ચાલો મિત્રો, આપણે જો મંજીભાઈની વાડી આવી ગયા છીએ જીરું જોવા માટે. તો એનું જીરું દેખાય, સરસ મજાનું જીરું છે. તો મંજીભાઈ આમ હાલ્યા જાય છે, એને મળવાનું છે. હા, એનું જીરું છે, સરસ મજાનું જીરું છે. આમ મંજીભાઈ આંટા મારે છે, આપણે એને મળવાનું છે જીરામાં. તો આ એનું જીરું છે, સરસ મજાનું લાગટ છે. જીરું ઘણા 4-5 વીઘાનું જીરું છે. તો જીરું થઈ ગયું છે સરસ મજાનું. 5 વીઘાનું જીરું છે, એકદમ સરસ જીરું છે. તો આપણે એને મેળવી. એ જો હાલ્યા આવે છે મંજીભાઈ, આમથી હાલ્યા આવે છે. એને પૂછીએ કે આમાંથી મેં કઈ દવા છાંટો છો, સારવાર કઈ કરો છો. એટલું બધું સરસ મજાનું જીરું છે. તો એટલે નકરું ફૂલડું થયું છે. તો જીરા લાગટ સરસ મજાનું જીરું ઉતાર્યું છે. મંજીભાઈ હાલ્યા આવે છે. આપણે એને પૂછવાનું છે કઈ દવા છાંટો છો. તમારું જીરું બહુ સારું છે. તમારું જીરું બહુ સારું છે. કઈ દવા છાંટો છો? છોકરો મોકલાવે તમારો, નામ નહીં આવડે? કેટલી દવાઈઓ છે બાપા, એવું છે? કેટલી દવાઈઓ. તો આ મંજીભાઈનું જીરું છે. આપણે એને પૂછ્યું પણ એને ખ્યાલ નથી, અભણ છે એટલે દવાના નામ ન આવડે. કે જીરું એમ એમ ઊભું છે લાગટ. આપણે બધે તમને બતાડીએ એવું કાંઈ છે નહીં કે એક જગ્યાએ આપણે તમને જીરું બતાડીશ. જો લાગટ સરસ મજાનું ઘાટું છે. અને જો આમ લાગટ તમને જીરું એવું દેખાય છે. તો લાગટ જીરું જેમ છે મસ્ત. ફાલ ફૂલ બેસી ગયું છે. હવે તો ફૂલડા નકરા ઉગડી ગયા છે જીરાના. સરસ મજાનું જીરું છે. એમને ખબર નથી આમાં કઈ દવા છાંટી છે, શું છે, અભણ છે એટલે કાંઈ બહુ માહિતી નહીં આપે. પણ તોય તમને જીરું આગળ દેખાડીએ આપણે. એવું કાંઈ છે નહીં કે એક જગ્યાએ તમને દેખાડો છું ને સારું સારું. આ બિયારણ કયું એ નથી તમને ખબર? મધર ગોલ્ડ બિયારણ. તો એવું કહે છે બિયારણનું નામ યાદ છે, મધર ગોલ્ડ બિયારણ છે. એમને પોતાની એગ્રો છે એટલે એક કાંઈ મોડું હોય નહીં. પોતાને એને વિસ્સા એગ્રો હાલે છે. એગ્રોનું નામ શું છે? વી બજરંગ એગ્રો. વિંછા બસ સ્ટેન્ડમાં હાલે છે એગ્રો. જૂના બસ સ્ટેન્ડમાં એગ્રો એમનો પોતાનો એગ્રો છે. તો ત્યાંથી આ બિયારણ લાવ્યા છે એ પોતાના એગ્રામાંથી. તો કોઈ મિત્રો વિંછા સાઈડના હોય, બિયારણ માટે મળે, દવા માટે મળે, દવા જે કોઈને લેવી હોય તો તેના એગ્રો મળી જાય છે દવા. અને આ કપાસનું બધું બિયારણ રાખતા હશો ને? તો બધું મકાઈ, ઝાર, કપાસ, જીરું બધું બિયારણ રાખે છે. વિંછા એગ્રો છે તેમનો વી બજરંગ જૂના ડેપોમાં. તો મિત્રો જેને કોઈને બિયારણ લેવું હોય, વિંછા સાઈડના હોય તે લોકો વિંછા સાઈડ વ્યૂ જાવ
ને એનો બસ સ્ટેન્ડમાં જૂના ડેપામાં યાગરો છે. અને આ જીરું તો બહુ મસ્ત જીરું છે. આવું જીરું મેં હજી ક્યાંય જોયું નથી. એવું જીરું છે મસ્ત લાગટ જો કે હું કાંઈ તમને એક જગ્યાએ કાંઈ દેખાડતો નથી. આમ જોઈ લો, ટોપ જીરું છે. તો મિત્રો, વિડીયો ગમે તો તમને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો હું તમને દેખાડતો રહીશ. ખેતી વિશે કપાસ આવે તો કપાસના બિયારણના પણ આપણે વિડીયો તમને દેખાડશું, કપાસના દેખાડશું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગમાં બના રહેજો બધા મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો, જો આ લગભગ અંદાજે વીઘે 10 થી 12 મણ જીરું ઉતરે એવું જીરું છે, એવું કહે છે અમારા મંજીભાઈ. કે આમાં આપણને કાંઈ આમાં માહિતી નથી જીરા વિશે. આપણે એ ખેડૂતને પૂછ્યું છે કે આમાં કેટલું જીરું થાય, તો એ કહે છે કે અંદાજે લગભગ 10 થી 12 મણ જીરું થાય એવું જીરું છે એમ કહે છે. ઘાટું એવું છે અને જીરું સરસ છે, એક હરખું બધાય લાગટ. આ કેટલા વીઘાનું છે? 7 વીઘાનું જીરું છે એમ કહે છે. 7 વીઘાનું એટલે લગભગ 70 મણ થાય, 10 મણ ગણવી તોય. આવું જીરું છે સરસ મજાનું.